ગઈ છે તેમ છતાં પણ હજી કોઈ એવા કામો રહી ગયા છે કે જે બાકી રહી ગયા છે. કેટલી મોટી ચેલેન્જ છે, કારણ કે અહીંયાના કામ માટે બી કોન્ટ્રાક્ટર ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ કારણોસર એ ટેકનિકલી અમે આજે પણ એમને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે. બેઝિકલી મોટાભાગના ડ્રેનેજના કામો 1 વર્ષ યા 2 વર્ષનું કામો છે. જી સર. છતાં પણ અમે 7 મહિના 8 મહિનામાં કામગીરી પૂરું કરવા માટે એમને પાછળ પડ્યા છે, જેથી કરીને વહેલા તકે કામ પૂરું થાય અને પબ્લિકની અવરજવર ફ્રી થાય. પણ આવા કામો લગભગ 30-40 વર્ષ પછી આપણે કરી રહ્યા છીએ, એટલે પબ્લિકને એવું લાગતું હશે કે થોડું મુશ્કેલી વધી ગયું છે. અમે પબ્લિકને એ જ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે થોડું તકલીફ તો પડી રહ્યા છે, પણ પરમનન્ટ સોલ્યુશન માટે જ આગળ વધી રહ્યા છે. મારા ધ્યાનમાં એવા નથી કે કોઈ ડિલેમાં ચાલતું હોય, છતાં પણ ટીમને રિવ્યૂ કરીશું. કોઈ એવું ડિલેમાં થતું હોય તો પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે. થેન્ક સર. આઈ એમ ટોલ્ડ ઇટ ઇઝ અબાઉટ 9.8 ઓલમોસ્ટ 10 કરોડનું કંઈ કામ છે, પણ પુશિંગ ટેકનોલોજીથી જ કરી રહ્યા છે 1 કિલોમીટર સુધી. એટલે કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે નીચે ટનલ તરીકે એમને પુષ્કરી કામગીરી કર્યું છે, ઉપર કંઈ ખોદ્યા નથી, એટલે નીચેથી જ ગ્રાઉન્ડ વર્ક છે. લેટ્સ હોપ વી વિલ ગિવ ધેમ ટાઈમ ટુ ફિનિશ ધ વર્ક.